તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભારે વાહને વધુ એક જીવ લીધો કે જ્યાં ગોત્રી નીલાંબર સર્કલ પાસે બની ઘટના ત્યારે હિમાલીબેન પાઠકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જ્યાં કોન્ક્રીટ મશીનનું ટાયર માથાના ભાગે ફરી વળતા મોત નીપજ્યું છે ત્યારે મહિલા પોતાની દીકરીને સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે વાહન ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો છે જ્યાં વાહન ચાલક નશો કરેલી હાલતમાં મળ્યો અને નીલાંબર સર્કલ આગળ આ ટ્રક પણ આગળ ઉભી રહી હતી એની અંદર એક સિગ્નલ પર બેન ઉભા હતા એ સિગ્નલ પર બેનને આ ટ્રક વાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં ડાયરેક્ટ પીધેલી એટલી બધી પીધેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં એની એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી માં હતી નાની છોકરી હતી ફૂલ જેવી 3 વર્ષની એ પણ મરી ગઈ છે એને દવાખાને મોકલવામાં આવ્યું છે જે બેન હતા એ એક્ટિવા ચલાવીને જઈ રહ્યા હતા એ પણ મરી ગયા છે તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરાવો જેથી આપણી બેન દીકરીઓ ભાઈ બહેનો બધા બચી શકે અને નીલાંબર સર્કલ આગળ આ ટ્રક પણ આગળ ઉભી રહી હતી